સુરત મહાનગરપાલિકામાં છેલ્લા 30 વર્ષ કરતાં પણ વધારે સમયથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ગુજરાતમાં છેલ્લા 28-29 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. કેન્દ્રમાં છેલ્લા 10 વર્ષ કરતાં વધારે સમયથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. એક જ પાર્ટીની ત્રણ જગ્યાએ સરકાર હોવા છતાં પણ સુરત શહેર આજે ગ્રાન્ટ માટે તરસે છે. છેલ્લા 6, 7, 8 વર્ષ પહેલાં પણ જે યોજનાઓ મંજૂર થઈ એની ગ્રાન્ટ સુરત મહાનગરપાલિકાએ માંગેલી છે. એ ગ્રાન્ટ હજી પડતર અવસ્થામાં પડેલી છે. છેલ્લા 2 વર્ષ પહેલાંની, 3 વર્ષ પહેલાંની, 4 વર્ષ પહેલાંની, એમાં સ્વર્ણિમ યોજના હોય, અમૃત 2.0 હોય કે કોઈ પણ યોજના હોય, આ તમામે તમામ યોજનાઓની જે ગ્રાન્ટ